લાલો ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કર્યો. ખૂબ ખૂબ અભિનંદન એ ફિલ્મના ટીમના દરેક લોકોને. ખરેખર કૃષ્ણએ સહાયતા કરી છે. અને કહેવાય ને કે લોકો એક વસ્તુ, એક ચમત્કારની આશા રાખીને બેઠા હતા આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એમ કહી શકાય. મને આ જ વસ્તુની ઈચ્છા હતી કે ક્યારેક એક ફિલ્મ આવું આવશે અને ત્યાંથી આપણું ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફરી જીવતું ઊભું થાય છે. કારણ કે એટલી ફિલ્મો બની રહી હતી પણ ફિલ્મો ચાલતી જ નથી. અને બધાય ફિલ્મના દર્શકો બનાવનારા બધાને એવું હતું કે આવું ફિલ્મ આવે અને પછી આવા ફિલ્મો બને, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી ચાલતી થાય અને લોકો વધુ જોવા આવે. તો એ આ ફિલ્મે કરી બતાવ્યું છે. હવે વાત કરું એક, મતલબ એક ને કેટલાય આવા છે કે એક ડાયરેક્ટર છે, એને અને એમના પોપકોર્ન વાળા જે મફત પોપકોર્ન ખવડાવે ને, બધ ખાઈ નથી કઈ વાંધો નથી, ખોટા રિવ્યુ લખી નથી વાંધો નથી, પણ એ ખોટા રિવ્યુ લખ્યા પછી લોકો એ ફિલ્મ જોવા ના જાય અથવા જાય અને પછી એના વિશે ખરાબ લખે ને, ત્યારે એમના વિશે ખરાબ લખતા હતા. એક પોસ્ટ હતી કે આવું કે ગુજરાતી લોકોને ગુજરાતી ફિલ્મ પ્રત્યે કોઈ આદર ભાવ જ નથી, ફિલ્મ બચાવવામાં કોઈ, ગુજરાતી ભાષા બચાવવામાં કોઈ રસ જ નથી, અને સાઉથના ફિલ્મો જોવામાં પૈસા ખર્ચી નાખે, ગુજરાતી ફિલ્મોમાં પૈસા નથી ખર્ચતા. આવું મતલબ ગુજરાતી ફિલ્મ ના ચાલવા બાબત ફક્ત ને ફક્ત ગુજરાતની જનતાને ટાર્ગેટ કરી રહ્યા હતા. પછી મેં અહીંયા કોમેન્ટ કરી કે સાહેબ એવું નથી, પૂરા સન્માન સાથે, કે સાહેબ એવું નથી કે ગુજરાતને લોકોને ગુજરાતી ફિલ્મ નથી જોવી, પણ ગુજરાતી ફિલ્મો વારંવાર એવી આવે છે ઠેકાણા વગરની કે લોકો જોવા જતા અચકાય છે. તમે સારી ફિલ્મ બનાવો તો લોકો 100% જોવા જશે જ, ગુજરાતીને જોવું જ છે, પણ એ આશા કરે છે કે કમસે કમ સારી ફિલ્મો બને. તો મેં અહીંયા આપણા ગુજરાતીની જગ્યાએ આપણા ગુજરાતી લખ્યું હતું. તો એને હું કોમેન્ટ કરી ખબર કે તને આ આપણા અને આપણામાં ફરક પડી જાય ને, ખબર પડી જાય ને, તેથી ગુજરાતી ફિલ્મમાં ખબર પડશે. મેં કીધું આને શું કહેવું? મેં કીધું કઈ વાંધો સાહેબ, મને નહીં ખબર પડતી હોય પણ આ ગુજરાતીને જ ખબર પડતી, તમે એવું માનો હો તો ભાઈ 4-5 તર્ક કર્યા એટલે નો જવાબ આપીએ કે શું ખબર તમારે જઈને ને કન્નડની, તમિલની, સાઉથની ફિલ્મ તમારે જોવા એ જ લાયક હો તમે. મેં કીધું સાહેબ આપણા કરતા એ સારી બનાવે છે, એના જેવી તો બનાવો, પછી ગુજરાતી જોઈશે તમને બ્લોક કરી ગયો. એટલે આજને સમજાતું હોય છે કે ગુજરાતીની જનતા ગુજરાતી ફિલ્મ જોવા જ માગે છે અને એ પ્રેમ વરસાવશે. આ ફિલ્મ જોઈ લો, આનાથી મોટું ઉદાહરણ કોઈ ન હોય કે તમે સારી ફિલ્મ બનાવશો ને તો ગુજરાતની પ્રજા તૂટી પડશે ફિલ્મ જોવા. કમસે કમ આ ફિલ્મે એક દરેક ગુજરાતીના મનમાં એક આશા જગાવી દીધી છે, ગુજરાતી ફિલ્મ પાછળ પૈસા ખર્ચાય, પણ હવે તમે સારી ફિલ્મો બનાવજો તો પબ્લિક જોવા જાય છે. બાકી તમે પબ્લિકનો વિશ્વાસ તોડી નાખ્યો હોય હાવ, કે મતલબ રિવ્યુ હારા હોય અંદર જાય ધબડકો જ હોય દર વખતે. તો એક ગુજરાતી, દરેક ગુજરાતી કઈ દર અઠવાડિયે ન જતા હોય, કોઈક મહિને એકવાર જતો હોય અને અહીંયા જાય ફિલ્મ આવું જોવા મળે. હવે એના પાસે 5 ઓપ્શન હોય, પછી ગુજરાતી ફિલ્મ જોવા શું કામ જાય? તમે વિશ્વાસ તો જીતો, પબ્લિક 100% આવશે. લાલો ફિલ્મે બતાવી દીધું છે, જુઓ ને. આટલી પબ્લિક, મતલબ જેને મૈયારમાં મનડું નથી માનતું એ વખતે જેને ફિલ્મ જોઈ હોય અને પછી થિયેટરના પગથિયા ન ચડ્યા હોય, એના બદલે એ લોકો આ ફિલ્મ જોવા જાય છે, તો આનાથી મોટી બીજી વાત શું હોય? તો આ ગુજરાતી ફિલ્મનું બાહુબલી જ છે. હવે આને આગળ તમને લઈ જતા આવડે ને તો કામનું. આ ફિલ્મમાં કેવું થયું ખબર હે? હકીકતમાં કોઈ મોટી મોટી હોટલો બનાવીને બેઠા હોય અને કોઈ શાક બનાવે અને શાકની ઉપર કાજુ બદામ ને બધું અલગ ઠોકા ઠોક કરે અને એમને લાગે કાજુ બદામથી આ વસ્તુ શાક હાલી જાય છે અને આપણું થિયેટર બધું હાલી જાય છે હોટલ. પણ પછી લોકોને 1 વાર ખાય, 2 વાર ખાય, પછી મજા ન હોય ને 10 લોકોને કહે કે આ ન જતા, આમાં કઈ મજા નથી આવતી. પછી એ જ લાઈનમાં કોઈક દેશી માણસ આવે હાવ અને બાજરાનો રોટલો ઓળો બનાવે રીંગણાનો, અને અહીંયા લોકોની વેટિંગમાં લાઈનો લાગે ને, તો ઓલા હોટલ વાળાને ન સમજાય કે આપણે ક્યાં ભૂલ કરી, આપણે તો કાજુ બદામ આપતા હતા. પણ ખાલી કાજુ બદામથી કઈ તંબુરોય ફરક ન પડે. એ વસ્તુમાં સ્વાદ હોવો પડે, સ્વાદ ખેંચીને લાવે. તો એ સ્વાદ લાવશો ને તો એમના તમારા ઝૂંપડામાં હાલશે. ઘણી હોટલ એવી છે કે જ્યાં મતલબ કોઈ 5 સ્ટાર નથી હોતી, હવે ઝૂંપડા જેવી જ હોય, પણ એ દબાઈને હાલતી હોય, જેમ કે એની વસ્તુમાં સ્વાદ હોય, ટેસ્ટ હોય છે, એટલે પબ્લિક ક્યાં ખેંચાઈ જાય છે. અમારે મોરબીમાં જ રામદેવ હોટલ છે, કોકને પૂછજો. એ હોટલ જોવા જાવ ને તો સામાન્ય હોટલો કરતા મોટી અહીંયા આગળ વધુ ચાલતું હોય, અને એ કાયદેસર નળિયાવાળી જ છે. બોલો, અહીંયા દબાવી મતલબ ગાડીનું લાઈન પડી હોય, વેટિંગમાં માણસ ઉભા હોય અને લોકો એકાર નહીં 20-25 માણસ એકાર ખાવા અહીંયા આગળ જાય ભેગા થઈને. અને શહેરથી લગભગ 25 કિલોમીટર આગળ છે, 20-25 તો પાકું. તો લોકો તો અહીંયા જાય છે, એનું કારણ કે એની વસ્તુમાં ટેસ્ટ હોય વસ્તુ, એટલે લોકો જાય. બાકી તમે ગમે એવું હારું મતલબ કે હારા એક્ટર નાખી દેશો, હારા મતલબ જે મોટા નામ હોય છે બધા નાખી દેશો, અને તમારી કહાનીમાં જ દમ નહીં હોય, એની એક્ટિંગમાં જ દમ નહીં હોય, તો ગમે એવડો મોટો એક્ટર છે ને તો પબ્લિક જોવા નહીં જાય. એ વસ્તુ તમારે સમજવી પડશે. ઘણા એક્ટર એવા છે કે મતલબ આપણા ઘણા ટાઈમથી આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી 4-5 લોકો વચ્ચે પાછળ જ ફરતી હતી. મતલબ એને હીરો હોય, એને જ કહાની હોય, મતલબ સેમ કહાની, હીરો હિરોઈન, લવ સ્ટોરી, આ ઓલું ફલાણું ઢુકડું પૂરું, બસ એને જ હોય. હું નથી કહેતો હિરોઈન ન લો, એ હીરો હિરોઈન નો લો, પણ એ વસ્તુનું જે અભિનય જેવો હોવો જોઈએ ને એવો લાગવો પડે.
કંઈક કહાણીમાં દમ હોવું જોઈએ, ત્યારે એ ફિલ્મ ચાલે. આ લાલો ફિલ્મમાં કેટલાય મતલબ સમજો કે તમે કોઈ હાથમાં બોમ્બ ફૂટે તમારા હાથમાં, મારા હાથમાં મિર્ચી બોમ્બ ફૂટેલો હોય, એ બોમ્બ ફૂટે ને એટલે ઘડી સુધી તમને કંઈ સંભળાય જ નહીં, ચૂં કાનમાં એવું સંભળાય તમને, આમ તમ્મર ચડી જાય. તો આ લાલો ફિલ્મ પછી મોટા મોટા ડાયરેક્ટર હે ને એને તમ્મર ચડી જાય, એને કંઈ સમજાય નથી રહ્યું કે આ હાલી કેવી રીતે જીવું, કે મતલબ નથી મોટું બજેટ, નથી મોટા કલાકાર, તો એ ફિલ્મ કેવી રીતે હાલી જીવું એ સમજી જ નથી, આ વસ્તુને સમજીને હજુ વિચારી રહ્યા કેવી રીતે હાલ્યું. તો એ સમજો આ ફિલ્મે લોકોને પોતાના હૃદય સુધી પહોંચી ગઈ છે કે મતલબ એ સામાન્ય વસ્તુ છે, આપણા વચ્ચે થતા પ્રસંગો, આપણા લોકો વચ્ચે ચાલતી વસ્તુઓ એ જ આપણે દેખાડ્યું છે, જાણે આપણી પોતાની કહાની હોય, આપણી હો પાછળ ડાયરેક્ટર પાસે ભૂલ કાઢશે એટલે આપણી પોતાની કહાની હોય એવું લાગ્યું. એટલે પછી હવે ધીરજ રાખજો, બધા ઠોકાઠોક આવી ફિલ્મ ન ઠોકતા, પછી બધું ન હાલે. ફિલ્મમાં એવું કહાની સારી હોય તો હાલે, પછી બધા ભાઈ એક જ ઘરમાં હાલવા લાગશો ને તો આ નહીં હાલે પાછી. એટલે જોઈએ, એક આશા જાગી છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અહીંયાથી જેમ બાહુબલી પછી આખો સાઉથ ફિલ્મ જે મતલબ કેવો વિશ્વાસ જીતી લીધો અને લોકો સાઉથના ફિલ્મ તરફ આકર્ષિત થઈ ગયા વધુ, મતલબ પહેલા તો હતા જ, ભલે નહીં એક ઢીકે 3 ગોટા ખોરાઈ દેતો હોય, 3 ફૂટ આમ 3 ફૂટ શેડો નાખી દેતો હોય એક ઢીકે, તો એ લોકો સાઉથના ફિલ્મ જોવે છે ને, તો એ વિશ્વાસ જીતો કહેવાય. એમને મતલબ એક દિવસમાં નહીં થયું હોય ને, એમને કેટલોય સમય લાગ્યો છે, કેટલીય ફિલ્મ ફ્લોપ જઈએ છે, પછી એને ફિલ્મ લોકો ચાલવા માંડ્યા. એટલે બધા એ ઘરે સફળ થઈ જાય એવું ના હોય. આ ફિલ્મ બની અને આટલી સફળતા મળી તો આશા કરીએ કે હવે ડાયરેક્ટરે સમજશે અને સુખમાં છકી નહીં જાય અને ફિલ્મ આવીને આવી બનાવતો રહેશે, તો આ ફિલ્મ એમની ચાલશે. એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બીજા ડાયરેક્ટરો હોય ફિલ્મ સાથે જોડાયેલા હોય એમને આમાં ખાંચા કાઢવાને બદલે શીખજો, સમજજો કે આ ફિલ્મ કેમ હાલી, એનું કારણ શું હતું. બાકી ગુજરાતની જનતા ખોબલે ખોબલે પૈસા તમારી ઉપર વરસાવવા તૈયાર જ છે, પ્રેમ વરસાવવા તૈયાર જ છે. સારી ફિલ્મ બનાવજો.